વાવ થરાદ જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ અને થરાદ વિસ્તારમાં આજે પણ વર્ષો જૂની પૌરાણિક પરંપરાઓ જીવંત જોવા મળે છે। નવનિયુક્ત રાહ તાલુકાના બેવટા ગામે ધૂળેટીના પર્વ નિમિત્તે પેઢીઓથી ચાલતી ગેર નૃત્યની પરંપરા આજે પણ એટલા જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી હતી। આ અનોખા મહોત્સવમાં 80 વર્ષના વૃદ્ધોથી લઈ 40 વર્ષના યુવાનો સુધીના તમામ ગ્રામજનોએ એકજૂટ થઈ સંસ્કૃતિના રંગે રંગાયા હતા। રાસદાંડિયા જેવી ગતિશીલતા ધરાવતું આ ગેર નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। દેશી ઢોલના તાલે અને અબીલ ગુલાલના છાંટા વચ્ચે ગામના ચોકમાં જ્યારે ગેર જામી ત્યારે જાણે સમય થંભી ગયો હોય તેવો માહોલ સર્જાયો હતો। આ રમતમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને સમગ્ર ગામ એક તાલે ઝૂમે છે। એક તરફ અનુભવી વડીલો અને બીજી તરફ જોમવંતા યુવાનો બંનેના સમન્વયથી આ પૌરાણિક રમત આજે પણ અકબંધ છે। આ પરંપરાગત ઘેરને નિહાળવા માટે આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને સ્થાનિક આગેવાનો ઉમટી પડ્યા હતા। આધુનિકતાના યુગમાં જ્યારે ઘણી લોકકલાઓ વિસરાઈ રહી છે ત્યારે વાવ થરાદના સરહદી ગામોએ પોતાની અસલિયત અને પૌરાણિક વારસાને સાચવી રાખીને સમાજને એકતાનો સુંદર સંદેશ આપ્યો છે। બેવટા ગામે આ વર્ષે પણ ધૂળેટી પર્વને હર્ષોલ્લાસ સાથે ઉજવી સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે। આજે અમારા બેવટા ગામમાં જૂના રીતિ રિવાજ મુજબ ગામમાં ગરબો રમવાનું અને ઢૂંઢના પ્રસંગે નાના બાળકોને ઢૂંઢાડવાના અને એક સરસ જૂની જે પરંપરા મુજબ ઘેર રમવાનો કાર્યક્રમ ઉજવાય છે। એમાં બધા હળીમળીને સાથે રહી રંગ પણ ખેલ્યા છે અને ગરબો ખૂબ સરસ ઘેર રમ્યા છે। નવનિર્મિત રાહ તાલુકાના બેવટા ગામે પરંપરાગત રાજસ્થાની ઘેર નૃત્ય દ્વારા સમગ્ર ગામના યુવાનો, વડીલો, અબાલ, વૃદ્ધ સૌ લોકોએ ભેગા મળી અને ઘેર નૃત્યનું આયોજન કરેલું। ધૂળેટી નિમિત્તે નાના મોટા બધા જ એકબીજા ઉપર રંગો નાખીને આપણા પરંપરાગત ધૂળેટી નૃત્યની, ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી।